પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 5 જાન્યુઆરી 2025, પોષ સુદ છઠ અને રવિવાર, 2025ની સાલનો પહેલો રવિવાર. આજની આપણી જે આ રવિવારની સત્સંગ સભા, એમાં આજે આપણે શ્રી રાજભાઈ વકીલને સાંભળીશું. હું વિનંતી કરું, આવો શ્રી રાજભાઈ. સહેજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ મા મુક્તરાજ શ્રી અબજી બાપાશ્રીની છતેડી બળદી આયોજિત ઓનલાઈન ટેલી સત્સંગમાં અત્રે જોડાયેલ આપ સૌ મુક્તોને મારા દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત ચાલે છે. ગઈ વખતે લીધું હતું, શરૂઆતનો ફકરો લીધો હતો જે અધૂરો હતો, વચનામૃત અધૂરું હતું, તો આપણે એ ચાલુ રાખીએ. તો શરૂઆતનો મુદ્દો મહારાજે ખૂબ અગત્યનો, જેના પર આપણે બાપાશ્રીએ જે ખૂબ સુંદર ટિપ્પણી કરી હતી એની વાત કરી કે ભગવાનના ભક્તને નિશ્ચય મહાત્મ્ય સહિત હોય, સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય જાણતો હોય અને એને એવી ભક્તિનું બળ હોય, તો કાળ કર્મ એ બે જો કઠણ હોય તો પણ એ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. એની જે અદ્ભુત બાપાશ્રી જે છણાવટ કરી છે રહસ્યાર્થમાં, એની આપણે વાત કરી તો ફરી નથી કરતા. પછી આગળ મહારાજે એ જ આગળ બીજા કૃપા વાક્યમાં ગરીબની વાત કરી. એમ કે મહારાજ કે જે ગરીબને દુખાવે તેનું તો કોઈ રીતે સારું થાય નહીં. ગરીબને દુખાડે. હવે ગરીબની વ્યાખ્યા મહારાજે આમ તો પ્રથમના 27મા વચનામૃતમાં પણ ગરીબની વાત કરી છે, વડતાલના 11માં પણ. અહીંયા પ્રથમના 72માં મહારાજ આગળ એમ કીધું કે મહાભારતમાં ભીષ્મ પિતાએ અર્જુનને કીધું કે તું જો ગરીબને કલ્પાવીશ તારા વંશે સહિત નાશ થઈ જઈશ, અને એવા ગરીબને કલ્પાવે તો બ્રહ્મત્યા જેટલું પાપ લાગે. હવે પ્રથમના 27મા વચનામૃતમાં મહારાજે એમ કીધું કે આંખો કાઢીને પોતાથી જે ગરીબ હોય તેને ડરાવે, અથવા સિદ્ધાઈ દેખાઈને લોકોનો ડરાવે, એવા જે જીવ છે અને એમ જાણે જે હું મોટો થઈ ગયો, પણ એ મોટા નથી, એ તો યમપુરીના અધિકારી. મહારાજ એવું પ્રથમના 27માં એવી વાત કરી. અને વડતાલના 11માં મહારાજ કે ભગવાનના ભક્ત, એક ગરીબ અને ચોથા બ્રાહ્મણ, આ 4 જણના ધ્રોહથી તો અમે બીએ છીએ. મહારાજ કે એવા તો કોઈના ધ્રોહથી અમે બીતા નથી, પણ આ 4ના ધ્રોહથી અમે બીએ છીએ. કેમ કે બીજાનો કોઈનો દ્રોહ કરે તો દેહનો નાશ થાય. આ 4માંથી મહારાજ કે જો કોઈનો દ્રોહ કરે તો જીવ નાશ પામે. એટલે બાપાએ પ્રથમના 27ના રહસ્યાર્થમાંની છણાવટ કરી છે કે પ્રથમના 72મા વચનામૃતમાં ગરીબને દુભાવે તો બ્રહ્મત્યા જેટલું પાપ લાગે. પ્રથમના 27માં ગરીબને દુભાવે તો યમપુરીમાં જાય. અને વડતાલના 11માં જે ગરીબને દુભાવે તો જીવ નાશ પામી જાય. તો કેવા લક્ષણે યુક્ત ગરીબ હોય તેને દુખાવે બ્રહ્મત્યા જેટલું પાપ લાગે, કેવા લક્ષણ યુક્ત હોય તેને દુભાવે યમપુરીમાં જાય, અને કેવા લક્ષણ યુક્ત હોય તેને દુભાવે તો જીવ નાશ પામે. બાપાશ્રીએ છણાવટ 27ના રહસ્યાર્થમાં કરી કે દબાઈને સામો થઈ શકે નહીં એવો ગરીબ હોય. અને જેમ વડતાલના 11ના રહસ્યાર્થમાં બાપાએ કીધું કે ગરીબનો દ્રોહ કેવી રીતે થાય છે, તેવા ગરીબને ભયંકર ડારો દે, વાંક વિના વઢે, આવી રીતે ગમે તેવું અપમાન કરે, આવી રીતે ગરીબનો દ્રોહ થાય છે. એવા ગરીબનો દ્રોહ કરે મહારાજ કહે તો બ્રહ્મત્યા જેટલું પાપ લાગે છે.
પ્રથમના 27માં જે યમપુરીમાં જાય એની જે વાત કરી, દબાઈને સામો થઈ શકે નહીં, પણ દબાઈને સામો થઈ શકે એવો હોય પણ સ્વભાવે ગરીબ હોય, એ સ્વભાવે ગરીબ હોય એવા ગરીબને જો દુભવે તો બ્રહ્મત્યા જેટલું પાપ લાગે. અને સ્વભાવે ગરીબ હોય અને બ્રહ્મચર્ય અહિંસાદિક ધર્મમાં વર્તતા હોય એવા ભગવાનના સ્વામિનારાયણ ભગવાનના હરિભક્ત હોય અને દુખવનારનું ભૂંડું કરવાનો સંકલ્પ પણ ના કરે એવા ગરીબ હરિભક્તનો જો દ્રોહ કરે મહારાજ કે એનો જીવનાશ પામે. એ વડતાલના 11માં જે મહારાજે વાત કરી જીવનાશ પામે, એની વ્યાખ્યા બાપા અહીંયા સરસ સમજાવી. કેવાનો દ્રોહ કરે તો જીવનાશ પામે. એટલે મહારાજે જુદી જુદી જગ્યાએ જે ગરીબની વાત કરી છે, પણ ગરીબ હરિભક્ત સ્વભાવે ગરીબ અને દુખનારનું ભૂંડું પણ ના છે. મહારાજ કહેવાનો દ્રોહ કરે તો જીવનાશ પામે. એટલે એ વડતાલના 11માં કીધું ભગવાનના ભક્ત બ્રાહ્મણને ગરીબ. કે બ્રાહ્મણના લક્ષણયુક્ત એવા બ્રાહ્મણ હોય. એટલે આમ લોકમાં કહેવાય છે કે બ્રહ્મહત્યા જેટલું પાપ એટલે શું કે એવા શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય એને મારી નાખવાનું પાપ એને બ્રહ્મહત્યાનું પાપ કહેવાય છે. એટલે બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે, યમપુરીમાં જાય અને જેનાથી જીવ નાશ પામે એવા જુદા જુદા ગરીબના લક્ષણની વાત મહારાજે કરીને બાપાશ્રી એની સુંદર છણાવટ કરી. અને પ્રથમના 62માં વચનામૃતમાં નિર્વિકારાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે નિશ્ચય છે તો રૂડા ગુણ તો આવતા નથી અને માનની ઈચ્છા તો દિવસે દિવસે વધતા જાય છે, એનું શું કારણ છે? એટલે મહારાજ કે ભગવાનના થાળમાં એક અમૃત લાવીએ, સિંગડીઓ વચનાગ લાવીએ, દૂધપાક લાવીએ, સાકર લાવીએ, એ સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તે કંઈ ગુણ એનો પલટાઈ જાય ને. સિંગડીઓ વચનાગ ઝેર હોય તો ઝેર જ રહે, પીએ તેના પ્રાણ, ખાય તેના પ્રાણ જાય જ. એમ મહારાજ કે આસુરને અતિ કુપાત્ર જીવ સત્સંગમાં આવી ચડ્યો હોય પછી એનું મહારાજ કે દેહાભિમાનને લીધે જ્યારે ગમતું મરોડાય ને અને જ્યારે કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે, એ મહારાજ કે ભગવાન તો ગરીબના અંતરમાં પણ રહ્યા છે. એટલે મહારાજ કે એને દુખવનારનું મહારાજ કે જરૂર ભૂંડું થાય. એના અભિમાનનું સારી પેટે ભગવાન નાશ કરે છે. મહારાજે હિરણ્યકશિપુનું ઉદાહરણ આપ્યું. ત્રિલોકી વશ કરી હતી, પણ જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો નૃસિંહ રૂપે થાંભલામાંથી પ્રગટ કરીને એનો અભિમાન નાશ કર્યો. માટે ભગવાનના ભક્તે ગરીબપણું પકડવું અને કીડી જેવા જીવનો પણ મહારાજ કે દ્રોહ કરવો. મહારાજ કે જેને તેને દુભાવતો ફરે તો ગર્વગંજની વાજે ભગવાન ગમે તે દ્વારે એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેટે નાશ કરે છે. આ બધી વાત મહારાજે સુંદર રીતે કરી છે. એટલે મહારાજે કીધું કે રાજી કરવું પરું રહ્યું પણ ઉલટું કોપ ન કરાવીએ સ્વામીને. બાપાશ્રી વાતોમાં કીધું કે રાજી કરતા ના આવડે તો કાંઈ નહીં, પણ કોપ તો ન કરાવીએ. જાણે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય, અવગુણ આવે, એવું તો ના કરીએ. એટલે બાપાશ્રી એમ કીધું છે અધધ વચનામૃતોમાં, બાપાશ્રી કે અધધ વચનામૃતોમાં, અધા ઉપરાંત વચનામૃતોમાં ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો, અવગુણ ન લેવો એની વાત કરી છે. કારણ કે ભગવાનના ભક્તના દ્રોહથી મહારાજ કે ભગવાનનો દ્રોહ થાય છે. છેલ્લાના 35માં મહારાજે કીધું કે સંતના દ્રોહનું સર્વથી અધિક પાપ કીધું છે. કેમ કે સંતના હૃદયમાં સાક્ષાત ભગવાન રહ્યા છે અને સંતને દુખવે તો ભગવાનનો દ્રોહ થાય છે. એ ભગવાનના દ્રોહનું પાપ સર્વેથી અધિક છે. કયા ભગવાનનો દ્રોહનું? સંતના હૃદયમાં રહ્યા છે ભગવાન, એના દ્રોહનું પાપ સર્વેથી મહારાજ કહે અધિક છે. એટલે આ ગરીબની વાત મહારાજે કરી. એટલે ગરીબને દુખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે. મહારાજે પ્રથમના 72માં એમ કર્યું. અને કોઈના માથે જૂઠું કલંક દે મહારાજ, એ પણ બ્રહ્મહત્યા જેટલું પાપ છે.
અને પછી મહારાજે ખૂબ સુંદર અદ્ભુત વિવેક શીખવાડ્યો. પૂર્ણ પુરુષોત્તમ એને નામના મુક્તોની રીત પણ ન્યારી જ હોય. આમ જોવા જઈએ તો જે સંતતા કીધી પ્રથમના 27માં માન અપમાન સહન કરવું, એ આદિ જે જબરદસ્ત ગુણો બધા, જેમ શિક્ષાપત્રીમાં મહારાજ કીધું કે કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય ને મારે તો સહન કરવું, મારવો નહીં, સામે ગાળ ન દેવી, અને તેનું જેમ હિત થાય તેમ મનમાં ચિંતન કરવું, પણ એનું ભૂંડું થાય એવું તો સંકલ્પ પણ ન કરવો. આ જબરદસ્ત સંતતા મહારાજે એમના આશ્રિત એકાંતિક સંતોમાં, હરિભક્તોમાં એની દ્રઢતા કરાવી હતી. એટલે મહારાજે તો આ એક વિવેક શીખવાડી દીધો. શું? તો કે કોઈને માટે જૂઠું કલંક દેવું, પણ મહારાજ કે જો સાચું કલંક હોય તો પણ મહારાજ કે એને ફજેત ના કરવો. આ જે વાત પ્રથમના 72માં કરી એની થોડી છણાવટ કરવી છે. મહારાજે કેવો જબરદસ્ત વિવેક શીખવી દીધો. આના માટે બાપાશ્રીના પહેલા ભાગની 193મી વાત લઈએ, મધનું 62મું વચનામું, તેમાં જે દાસપણાની વાત આવે છે, આત્મનિષ્ઠા, પ્રીતિ ને દાસપણું, એમાં જે દાસપણા માટે મહારાજે કહી દીધું કે એવા દાસપણાના લક્ષણવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. એટલે બાપાશ્રી એના ઉપર ચણાવટ કરી કે બે મુક્તોને, બે સંતોને દાસપણું જબરદસ્ત હતું. નાના સંતોને પણ માનથી બોલાવતા અને એમને વિશે પણ દાસપણું રાખતા. બાપાશ્રી કે દાસપણું હોય તેને સર્વના ગુલામ થઈને રહેવાય છે. બહુ જબરી વાત છે, બહુ જબરદસ્ત વાત છે. જ્યારે ભગવાનના મહિમાની પરાકાષ્ઠા જ્યારે સમજાય ત્યારે ભગવાનના ભક્તનો પણ એવો જ મહિમા સમજાય, અને એને વિશે સહેજે સહેજે દાસપણું રહે છે. ભગવાનના સંબંધ યુક્ત એવા ભગવાનના ભક્ત, તેને વિશે પણ સહેજે સહેજે દાસપણું રહે. એના ગુલામ થઈને કેમ ન રહેવાય? મહારાજે કીધું પ્રથમના 56માં કે ભક્તિ, જ્ઞાનાદિક, વૈરાગ્યાદિક જે શુભ ગુણો તેનું માન કરીને અટંટ રહેતો હોય અને એને કરીને ગરીબ ભક્તને નમાય નહીં, દિન વચન બોલાય નહીં, તો એને અતિશય મોટી ખોટ છે. મહારાજ અતિશય મોટી ખોટ છે. એટલે મહારાજ કહે તો ભગવાનનો મહિમા જાણે તો જરૂર એવું થઈ શકે. પછી બાપાશ્રી 193મી વાતમાં આગળ વાત કરી કે જ્યારે કોઈને કંઈ કહેવું, કોઈના માથે કલંક હોય અથવા કોઈ ગમે તે કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈને પ્રાયશ્ચિત દેવું, એ જે કંઈ કહેવું એ બાપાશ્રી કે દાસપણે દયા લાવીને અને ધીમે રહીને બાપાશ્રી કે એને કહેવું. કેટલી બધી સુંદર વાત બાપાશ્રીએ કરી કે દાસ ભાવે દયા લાવીને, એનું જેમ સારું થાય એમ મોટા મુક્તોએ કીધું છે એમ, અને દયા લાવીને ધીરે રહીને કહેવું, પણ નિર્દયપણે થઈને કહેવું નહીં. પ્રાયશ્ચિત દેવું પણ તે ધીરે રહીને દાસપણે એવા વચનથી, સારા વચનથી કહેવું, પણ ફજેત કરવો નહીં. બાપાશ્રી આ જે ફજેતની વાત અહીંયા પ્રથમના 72માં આવી, એવી રીતે બાપાશ્રી ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે અમારે ત્યાં એક મોટા માણસે પ્રાયશ્ચિત આપવાનું હતું, તો મરી જાય એટલું પ્રાયશ્ચિત એવું હતું, છતાં પણ બાપાશ્રી કે અમે પુરુષોત્તમ માસમાં છાનું પ્રાયશ્ચિત આપીને એને ઉગાર્યો. એવી રીતે બાપાશ્રી કે એને કઈ પ્રકારે જીવનું સારું થાય એમ કરવું, અને પ્રાયશ્ચિત દેવું એ પણ એ રીતે દેવું, પણ પછી જો ન માને ત્યારે પછી ફજેત કરવો. ફજેત ક્યારે કરવો? આ રીતે. કેટલી જબરી વાત છે. એટલે આ મહારાજને મોટા મુક્તોએ કેટલું એક્સ્ટ્રીમ લેવલનો વિવેક જે શીખવાડ્યો છે કે ફજેત કરવો, સાચું કલંક હોય તો પણ તેને ફજેત ન કરવો. મહારાજે 72માં આવું કીધું. ક્યારે કરવું? કે પછી ન માને, ન માને અને પછી જો ફજેત ન કરે તો એનો દ્રોહ કર્યો કહેવાય. કેમ દ્રોહ? કારણ કે મહારાજે પ્રથમના 18માં કીધું કે કીડિયારાનો રોગ હોય એટલું અંગ કાપી દે તો પંડે કુશળ રહે, ન કાપે તો વધારે ઝાઝો બિગાડ થાય. એમ
સત્સંગ સમુદાય રૂપી જે પંડ, એમાં કીડિયારાના રોગરૂપી જે વિમુખ કહેતા જે અધર્મી જે આજ્ઞાલોપ થતો હોય એવા મનુષ્યનું ચલવે તો વધારે બિગાડ થાય, સંપ્રદાયમાં વધારે બિગાડ થાય. એટલે મહારાજ કે એને તો દૂર કરવો જ ખપે. અધિકારી વર્ગ હોય ગમે તે હોય ત્યારે દૂર કરવા ખપે. એટલે એ મહારાજે વિવેક શીખવાડ્યો કે ફજેત ક્યારે કરવું તો આ રીતે કરવું એમાં. એટલે સાચું કલંક હોય તો પણ આ રીતે મહારાજ એને ફજેત ન કરવો, પણ એને સમજાવીને અને પાછો વાળવો. અને એવી રીતે 5 પ્રકારની સ્ત્રી મહારાજ કે એને ધર્મભંગ કરાવે તો પણ એ બ્રહ્મત્યા જેટલું પાપ લાગે છે. પોતાને શરણે આવી હોય, પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય, વિધવા સ્ત્રી હોય, પતિવ્રતા સ્ત્રી હોય, વિશ્વાસી હોય, આને ધર્મભંગ કરાવે તો મહારાજ કે એને બ્રહ્મત્યા જેટલું પાપ લાગે. આ બીજી બાબતની આ મુદ્દો મહારાજે ગરીબનો લીધો, એની પર આપણે વાત કરી. પછી મહારાજે ખૂબ સુંદર રસિક કીર્તન મુનિ ગાવા લાગ્યા. એના ઉપર આગળ ખૂબ જ્ઞાનની છણાવટ કરી છે, એની વાત કરીએ આપણે. મહારાજ કે મુનિ રસિક કીર્તન ગાવા લાગ્યા. મહારાજ કે રસિક કીર્તન અક્ષર પર જે પુરુષોત્તમ ભગવાન એ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય રૂપે જ્યારે દેહ ધારણ કરે છે, કહેતા જેમ પ્રથમના 71માં કીધું તત્વને અંગીકાર કરે છે, કહેતા પોતે દિવ્ય ફોર્મમાં છે પણ એવો સંકલ્પ કરે છે કે મને જ્ઞાની અજ્ઞાની મનુષ્ય જેવા દેખો, એમ તત્વને અંગીકાર કહેતા સંકલ્પ કરે છે. ત્યારે સર્વે મનુષ્યપણાના જ ભાવ હોય. જેમ પંચાળાના ચોથામાં મહારાજે કીધું કે મનુષ્યને હારવું, ભય, બીવું, મહારાજ કે ખાવું પીવું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઇત્યાદિ સર્વે સ્વભાવ મનુષ્યના જેવા જ દેખાય. પણ જે બુદ્ધિમાન હોય એના જાણ્યામાં આવે તો ખરું કે આ કાંઈક ભગવાનમાં જેવો બીજામાં કામ છે એવો ભગવાનમાં કામ નથી, આ કંઈક જુદી રીતનો છે. જેમ શૃંગારસની વાત સમજવા માટે જેમ રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો અને શંકરાચાર્ય, એ જે વાત પંચાળાના ચોથા વચનામૃતમાં આવે છે. રાજાની રાણી બુદ્ધિમાન હતી, એને તરત એમ કે પકડી પાડ્યું કે આ મારા પતિમાં આવા લક્ષણો, આવો જે સ્વભાવ છે પહેલાં નહોતો, કોઈક બીજાએ પ્રવેશ કર્યો છે. એટલે મહારાજ એમ સમજાવવા માગે છે કે ભગવાન દયા કરીને એ પ્રગટ થાય ત્યારે ગમે તેવા ચરિત્ર કરે, પણ જે વિમુખ હોય તે વિમુખ હોય, અધર્મી હોય, ભગવાનનો સંબંધ ના હોય, એ ચરિત્રમાં સંદેહ કરે છે. અને ભગવાનના ભક્ત હોય તે ચરિત્ર કરી જાણે, કહેતા એને તો એનું ગાન કરી જાણે. અને મહારાજે પછી ત્યાં સુખદેવજીનું દૃષ્ટાંત આપ્યું અને રાજા પરીક્ષિતનું દૃષ્ટાંત આપ્યું કે સુખદેવજીએ રાસ પંચાયતનું વર્ણન કર્યું, એને ચરિત્ર કરી જાણ્યું અને વર્ણન કર્યું રાજા પરીક્ષિત પાસે, પણ રાજા પરીક્ષિતે તરત અવગુણ લીધો. એની પાછળ પણ એ સિદ્ધાંત સમજાવ્યો કે સુખદેવજી પોતે એવી સ્થિતિમાં વર્તા હતા, પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તા હતા, તો કે મારે આ માયિક પદાર્થ માત્ર વિશે લેશ માત્ર બંધન કે પ્રીતિ કે કશું થતું નથી, તો જેના પ્રતાપ થકી હું આવી સ્થિતિને પામ્યો, એના વિશે તો હોય જ કેમ. પોતે એવી સ્થિતિમાં વર્તા હતા, પણ રાજા પરીક્ષિત એવી સ્થિતિમાં નહોતા વર્તા, એટલે તરત સંશય થયો. એટલે મહારાજે સુખદેવજીએ તો મહારાજ કે ચરિત્ર કરી જાણ્યું. પછી મહારાજે વિસ્તારથી વાત કરી છે. જેમ હજરા 10મા વચનામૃતમાં જેમ મહારાજે કીધું કૃષ્ણતાપના ઉપનિષદમાં જે ગોપીઓ અને દુર્વાસાની જે વાત કરી છે, શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને થાળ લઈને દુર્વાસા પાસે મોકલ્યા અને આડા યમુનાજી હતા અને આવરણ હતું, અને એ બધી જે વાત આવે છે એ વાત મહારાજે અહીંયા પણ કરી. અને એમ કે કૃષ્ણ ભગવાને મોટા મોટા દેવોને જે અભિમાન હતું, કામદેવને જે ગર્વ હતો તે પણ જીતી લીધા. એવું અદ્ભુત સામર્થ્ય તો ભગવાનમાં જ હોય ને, તે પછી ચરિત્ર જ કરી જાણે. એટલે એ વાતની છણાવટ મહારાજ અહીંયા કરી.
કે ભગવાનના ને વિશે તો એમ હોય જ, પણ એમ કે ભગવાનના એકાત્મતાને પામ્યા એવા જે ભગવાનના ભક્ત, જેમ દુર્વાસાની વાત કરી એને વિશે પણ એમ હોય, તો ભગવાનને વિશે તો એમ હોય એમાં શું કહેવું, એ તો નિર્લેપ જ હોય, એમાં શું કહેવું. એ દુર્વાસા બધા થાળ ગોપીઓના જમી ગયા છતાં ઉપવાસી કીધા, અને કૃષ્ણ ભગવાને આટલી બધી લીલા કરી, ગોપીઓ સંગે વિહાર કર્યો, છતાં પણ એમ કીધું કે બાળ બ્રહ્મચારીઓ તો માગ દેજો, તો માગ દીધો. એટલે આ મહારાજે અદ્ભુત વાત અહીંયા કરી દીધી. અને એની જોડેના બીજા વચનામૃતો લઈએ કે જેને ભગવાનનો નિશ્ચય ન હોય ને એને ભગવાનના ચરિત્ર જોઈને સંદેહ થઈ જાય. પ્રથમના 63મા વચનામૃતમાં નરસિંહાનંદ સ્વામીનો પહેલો જ પ્રશ્ન છે કે ભગવાનમાં નિશ્ચયમાં જેને પરિપક્વ નિશ્ચય ન હોય તેને કેવા ગાઢ થાય. એટલે એમ કે ભગવાનમાં જ્યારે સામર્થ્ય દેખાય ત્યારે આનંદ થાય, પણ જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે મન ઝાંખું થઈ જાય, અંતર ઝાંખું થઈ જાય. કેવી જબરી વાત કરી. એ જ વાત લો એના પહેલા વચનામૃતમાં ઉત્તમ મધ્યમને કનિષ્ઠ 3 પ્રકારના જ્ઞાનની વાત કરી. કનિષ્ઠ જ્ઞાનમાં આ જ વાત કરી, ભગવાન યોગ્ય ચરિત્ર કરે, ભગવાનનું કોઈ ભૂંડું કરતા હોય તારે એનું ભૂંડું ન થાય, તારે સંશય થાય. ભગવાન યોગ્ય ચરિત્ર બતાવે ત્યારે સંશય થાય. આ બધા મહારાજે એની જે પારાશીશી છે એની વાત કરી દીધી કે ગમે તેવા ચરિત્ર કરે તો પણ એમ ના થાય. બધાના 10મા વચનામૃતમાં મહારાજ અચિંત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણને વિશે, ભગવાનને વિશે અધિક પ્રીતિ થયાનો દૈવત કોને વિશે છે? એટલે મહારાજે ખૂબ વિસ્તારથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની પહેલાં વ્યાખ્યા કરી, અને પછી નિત્યાનંદ સ્વામીએ કીધું કે આમાં અધિક દૈવત કોને વિશે એવું જણાવું નહીં. એટલે મહારાજ કે ભક્તિને વિશે છે. એવી ભક્તિ મહા દુર્લભ છે. કેવી? તો જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે કેટલાક ચરિત્ર તો યોગ્ય હોય, કેટલાક ચરિત્ર પ્રાકૃત હોય અને દિવ્ય હોય. એમાં જે દિવ્ય ચરિત્ર હોય એમાં તો અજ્ઞાની હોય, વિમુખ હોય, તને પણ આશ્ચર્ય પામે, એને નિશ્ચય રહે. પણ જ્યારે પ્રાકૃત ચરિત્ર, એટલે મહારાજ કે રામચંદ્રજી હતા અને સીતાજીનું હરણ થયું ત્યારે વિલાપ કરવા, રોવા માંડ્યા, ઘેલા જેવા થઈ ગયા. કૃષ્ણ ભગવાન કાળ વ્યવન સામે ભાગ્યા, જરાસંઘ સામે હાર્યા, પોતાની જે રાજધાની જે સિનાપુર તેને ત્યજીને સમુદ્રના બેટમાં જઈને વસ્યા. ઇત્યાદિ જે પ્રાકૃત ચરિત્રો એમાં પણ લેશ માત્ર સંશય થાય નહીં. એટલે મહારાજ કે એવી જે ભક્તિ તે તો મહા દુર્લભ છે. મહારાજ કે 1-2 જન્મને સુકૃત્ય કરીને એવી ભક્તિ નથી આવતી. કારણ કે મહારાજે જેમ હમણાં કીધું ને, આપણે વાત થઈ કે પોતાને જ્યાં સુધી એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી ભગવાનને એમના મુક્તિને વિશે સંશય થયા વગર રહેતો નથી. પોતાને એવું લક્ષાર્થ થાય ત્યારે જ લેશ માત્ર સંશય થતો નથી. જેમ રાજા પરીક્ષિતને થયો પણ સુખજીને લેશ માત્ર થયો નહીં. એટલે એ વાત મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ, ભગવાનના ચરિત્ર વિશે લેશ માત્ર સંશય ન થાય એની ખૂબ સુંદર છણાવટ મહારાજે પ્રથમના 72માં આગળ કરી. અને પછી આગળ મહારાજે ખૂબ જ્ઞાનનો અગત્યનો મુદ્દો લીધો. મહારાજ કે ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે. ક્ષર અક્ષર બેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે ને પોતે તો અક્ષર થકી ન્યારા છે. અદ્ભુત આ 4 લાઈનમાં મહારાજે અન્વય વ્યતિરેકપણું, સગુણ નિર્ગુણપણું, પોતાનું કર્તાપણું, સર્વોપરીપણું બધું કહી દીધું. એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે. બાપાશ્રીએ સમજાવ્યું કે મૂળ માયા સુધી બધું ક્ષર, પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે. એટલે મહારાજે કીધું કે મૂળ અક્ષર તેને પણ સાકાર, જે મૂળ અક્ષર છે તેને પણ અક્ષરબ્રહ્મ કહેવાય છે. પ્રથમના 7મા વચનામૃતમાં મૂળ અક્ષરને અક્ષરબ્રહ્મ શબ્દથી કીધા છે. આપણે બહુ છણાવટ નથી કરતા. અમદાવાદના 6ઠા વચનામૃતમાં મહારાજ કે સર્વે અક્ષરબ્રહ્મથી પુરુષોત્તમ ભગવાનના ધામરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે.
સર્વે અક્ષર બ્રહ્મ કોણ? તો કે બધા મૂળ અક્ષરો છે તેના અક્ષર બ્રહ્મ શબ્દથી ઘણી બધી જગ્યાએ આ પ્રથમના 72મા વચનામૃતમાં મૂળ અક્ષરના અક્ષર બ્રહ્મ શબ્દથી કીધા છે. એટલે પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. કેવી રીતે આત્મા છે? પોતાના તેજ દ્વારા આત્મા છે. અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. કઈ શક્તિએ કરીને? તો એ બાપાશ્રીએ એની છણાવટ લોયાના 17મા વચનામૃતમાં કરી છે કે જેની શક્તિ કાળ છે, પુરુષ છે, અક્ષર છે. અક્ષરને પોતાની શક્તિ કહી અને અહીંયા એમ કીધું કે પોતાની શક્તિએ કરીને અક્ષરને ધરી રહ્યા છે. લોયાના 17મા વચનામૃતમાં એમ કીધું કે અક્ષર એ શ્રીજી મહારાજની શક્તિ છે. આ વચનામૃતમાં એમ કીધું એ જે શ્રીજી મહારાજની જે શક્તિ અક્ષર છે તેને પણ કોઈ બીજી શક્તિએ કરીને ધરી રહ્યા છે. તેની સુંદર છણાવટ બાપાશ્રીએ કરી, લોયાના 17માં જ કરી કે ભેદ શક્તિ અને અભેદ શક્તિ. એમાં જે મૂળ અક્ષર છે એ ભેદ શક્તિ છે. કેવી રીતે? તો કે શ્રીજી મહારાજના તેજ રૂપ જે અભેદ શક્તિ, જેમાં બીજા કોઈનું તેજ પરાન્વય નથી, એ અભેદ શક્તિ જે પોતાનું તેજ એ દ્વારા ભેદ શક્તિ જે મૂળ અક્ષર કહેતા અક્ષર બ્રહ્મ તેને વિશે વ્યાપીને તેના કારણપણે આત્માપણે રહ્યા છે. એ ભેદ શક્તિ જે અક્ષર બ્રહ્મ મૂળ અક્ષર તેની વાત પ્રથમના 72માં મહારાજે કરી કે પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો અક્ષર થકી ન્યારા છે. આ બાપાશ્રીએ જે પ્રથમના 64મા વચનામૃતના રહસ્યાર્થમાં કીધું કે જેમાં પરોક્ષ શાસ્ત્રમાં એમ કીધું છે કે જ્યારે દ્રષ્ટાના આત્માપણે કીધા હોય ત્યારે અરૂપપણે કીધા હોય, નિરાકાર કીધા હોય, અને ભગવાનને જ્યારે દ્રશ્યના આત્માપણે કીધા હોય ત્યારે મૂર્તિમાન કીધા હોય. વસ્તુતા એ તો રૂપવાન એવું જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા તે બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે. મૂર્તિમાન થકા દ્રષ્ટા અને દ્રશ્ય બેના દ્રષ્ટા છે. આ જે વાત કરી છે બહુ આપણે અત્યારે છણાવટ નથી કરતા. બાપાશ્રીએ જે એની રહસ્યાર્થમાં છણાવટ કરી કે પરોક્ષ શાસ્ત્રમાં અત્યાર સુધીના ગીતા ભાગવત આદિ શ્રી કૃષ્ણ ભગવાનને મહારાજ સર્વથી મોટો અવતાર કીધો અને એની વાત કરી કે પરોક્ષ શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ ભગવાન એમનું જે તેજ, જે વિશ્વ કહેતા અષ્ટાવરણયુક્ત બ્રહ્માંડ તેનું કારણ છે, આત્મા છે. તેના આત્મા પડે કરીને કીધા હોય ત્યારે નિરાકાર કીધા હોય. વિશ્વ જે દ્રશ્ય તેના આત્માપણે કરીને કીધા હોય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને કીધા હોય અને વિશ્વનું કારણ જે શ્રી કૃષ્ણ ભગવાનનું તેજ કહેતા દ્રષ્ટા તેના આત્માપણે કીધા હોય ત્યારે નિરાકાર કીધા હોય. પણ વસ્તુતા એ શ્રી કૃષ્ણ ભગવાનનું જે તેજ અને દ્રશ્ય જે મૂર્તિમાન દ્રશ્ય જે અષ્ટાવરણ બ્રહ્માંડ એ બે થકી શ્રી કૃષ્ણ ભગવાન ન્યારા મૂર્તિમાન છે એવું ન કીધું હોય એવું બાપાશ્રી કીધું. કહેતા એવું ડિસ્ક્લોઝ નથી કર્યું કે શ્રી કૃષ્ણ ભગવાન એ બેથી ન્યારા, પોતાના તેજથી ન્યારા કહેતા, પોતાના તેજથી અતીત કહેતા, પર કહેતા શ્રેષ્ઠ છે. ન્યારા એટલે જુદા નહીં, નોખા નથી. એ બધી વાતની છણાવટ મહારાજે કરી. તો અહીંયા પણ એ જ વાત કરી કે પોતે ક્ષર અક્ષર થકી ન્યારા છે. પોતે ક્ષર અક્ષર થકી ન્યારા છે કહેતા પોતાનું સ્વરૂપ જેમ છેલ્લાના 37માં મહારાજ કીધું કે લોઢામાં અગ્નિ વ્યાપીને રહ્યો છે પણ લોઢાનું સ્વરૂપ બીજી રીતનું છે, અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે. શું બીજી રીતનું છે? મહારાજ કે સર્વેથી પોતે ન્યારા છે અને પોતે પોતાના તેજ દ્વારા સર્વને સે વ્યાપક છે, છતાં પણ પોતે અતિશય નિર્લેપ, અતિશય અસંગી, નિર્વિકાર પોતે રહે છે. માયાનો લેશ માત્ર જેને અડી શકતો નથી. આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એની વાત મહારાજ અહીંયા કરી, પોતાની વાત કરી અને આગળ વાત કરી કે એ પુરુષોત્તમ ભગવાન કેવા છો જેના એક એક રોમના છિદ્રમાં કોટી કોટી અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. પોતાના અન્વય સ્વરૂપ જે તેજ, બાપાશ્રીએ તો કેટલો જબરદસ્ત મહિમા કીધો કે પોતાનું અન્વય સ્વરૂપ જે છે તેજ તેના કિંચિત પ્રકાશ, એક કિરણના કિંચિત પ્રકાશમાં અનંત કોટી મૂળ અક્ષરાદિકનું તેજ વિલીન થઈ જાય. એટલે કમ્પેરિઝન નથી કરી, કિંચિત પ્રકાશમાં વિલીન થઈ જાય છે એમ. એટલે મહારાજ કે એવા જ ભગવાન એ જો જેવડા છે તેવડા જો જણાય, એ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે મનુષ્ય જેવા થઈને દર્શન આપે છે.
પણ જો જેવડા છે તેવડા થઈને દર્શન આપે તો બ્રહ્માદિકના અને બ્રહ્માંડના અધિપતિ જે બ્રહ્માદિક તેમને પણ દર્શન કર્યાનું સુખ થાય નહીં તો મનુષ્યને તો ક્યાંથી થાય? આ જેવડા છે તેવડાની છણાવટ બાપાશ્રીએ રહસ્યાર્થમાં કરી કે ભગવાન જેવડા છે તેવડા દેખાય એનો અર્થ શું? કે પોતાના અન્વય સ્વરૂપ સહિતનું જે પોતાનું જે સ્વરૂપ છે એ સાથે જો દેખાય તો એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુ પેટે ઉડતા ફરે એવું બાપાશ્રીએ કીધું ને કે તડાકા ને ભડાકા થાય એવા સમુદ્ર મર્યાદા લોપે. એક એક રૂમમાં એકનો પ્રકાશ આવો જબરદસ્ત હોય તો મહારાજ કે બ્રહ્માદિકને હવે આ બ્રહ્માદિકની પણ છણાવટ જે કરી છે 1 મિનિટ આપણે એની પણ વાત કરી લઈએ. બાપાશ્રીએ જે સુંદર છણાવટ કરી છે એની વાત કરી તો ઘણા વચનામૃતોમાં બ્રહ્માદિકની વાત આવે છે. હવે પંચાળાના ચોથા વચનામૃતમાં તો મહારાજે સ્પષ્ટતા કરી કે ગામના જે મુખ્ય પટેલ હોય ને તેમાં બ્રહ્માંડરૂપી ગામના મુખ્ય પટેલ બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે. જો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ બ્રહ્મા છે એવું કોઈ જગ્યાએ કીધું નથી. બ્રહ્મા જે છે, વિષ્ણુ છે, શિવ છે એક બ્રહ્માંડના અધિપતિ છે એમ કીધું છે, પણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે એવું કોઈ જગ્યાએ નથી. તો પછી આ બ્રહ્મા કોણ? એટલે સારંગપુરના પહેલા વચનામૃતમાં મહારાજ કહે કે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો કે ગોલોક વૈકુંઠ સ્વેદ્ય બ્રહ્મપુર અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે બ્રહ્માદિક દેવતે થકી પણ એ સર્વેના પર છે ને સર્વેના સ્વામી છે. બાપાશ્રીએ ખૂબ સુંદર છણાવટ કરી છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક દેવ સૃષ્ટિ કરે તે બ્રહ્મા કહેવાય. આદિ સૃષ્ટિ કરતા મહારાજ સર્વેથી પહેલી પ્રેરણા મૂળાક્ષરને કરે છે, માટે મૂળાક્ષરને બ્રહ્મા કીધા છે. અને આદિ શબ્દથી કહીને વાસુદેવ બ્રહ્મ અને મૂળ પુરુષ આદિકને મહાકાળ આદિકને કીધા છે. આવી તો અદ્ભુત છણાવટ બાપાશ્રીએ કરી છે. આવી રીતે અદ્ભુત સમન્વય કરીને જરા પણ બીજી કોઈ પણ વાતને ન્યૂન કર્યા વગર બાપાશ્રીએ વચનામૃતના રેફરન્સથી આ જે સુંદર અદ્ભુત છણાવટ કરી છે તે અદ્ભુત છે. એટલે બ્રહ્માદિકને પણ દર્શન કર્યાનું સુખ ન થાય તો મનુષ્યને ક્યાંથી થાય? મહારાજ વડવાળા અગ્નિનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે વડવાળા અગ્નિ છે સમુદ્રમાં રહે છે અને સમુદ્રનું જળને પીએ છે પણ એનો ઓલાતો નથી. એ વડવાળા અગ્નિ મહારાજ કે આપણા ઘરમાં આવીને બેસે તો દીવો હોય તો દીવા રૂપે આવીને બેસે તો આપણને સુખ થાય, પણ જેવો છે તેવો આવે તો કેવી રીતે સુખ થાય? દીવો છે તો તેનો તે જ, પણ એવો નાનો થઈને આવ્યો તો આપણને સુખ થાય, પણ પોતે વડવાના અગ્નિ રૂપે આવે તો કેવી રીતે સુખ થાય? એમ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને મહારાજ કે વર્તે છે, પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુ પેટે ઉડતા ફરે એવા ભગવાન જેવા છે તેવા દેખાય તો ક્યાંથી મેળ પડે? એટલે મહારાજે બાપાશ્રી એની છણાવટ કરી કે જેવડા છે તેવડા એનો અર્થ શું તો કે પોતાના અન્વય સ્વરૂપ સહિતનું જે સ્વરૂપ છે એ જો દેખાય તો પાત્રતા વગર એને ખમી શકાતો નથી. મોટા મોટા મૂળાક્ષરાદિકને જો ખમી ના શકાય તો કેવી રીતે શક્ય બને? ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે શ્રીજી મહારાજના જમણા પગના અંગૂઠામાંથી જે તેજ અને ધ્વનિ પ્રણવ નાદ નીકળે છે એ કેવો છે? તો કે એનો જે ઘોષ થાય છે, પ્રણવ નાદ થાય છે એ શ્રીજી મહારાજની મૂર્તિમાંથી નીકળીને પાછો એમના નખમાં જ્યાંથી નીકળે ત્યાં સમાઈ જાય છે. જો એ બહાર જાય બ્રહ્માંડો મૂળાક્ષરાદિકને વિશે જાય તો એ બ્રહ્માંડો ફાટી જાય. સ્વામી આવો શબ્દ વાપરે. એટલે આ તો આપણે કલ્પના જ કરવી રહી. એવા બધા મુક્તો આપણે સમજાવવા માટે બીજા કયા શબ્દ વાપરે? તો આ મહારાજે પોતાની ગ્રેટનેસ, પોતાનો મહિમા આ વચનામૃતમાં કીધો કે જેવડા છે તેવડા. બાપાશ્રીએ પ્રથમના 63નું ઉદાહરણ આપ્યું કે જેની નાભીમાં બ્રહ્મા દેવતાના 100 વર્ષ ચાલ્યા તો નાભીનો ચંદ ના આવ્યો, કમળનો ચંદ ના આવ્યો તો વૈરાટ પુરુષનો પાર કેવી રીતે ભમાય? એટલે એની મૂર્તિ અતિશય મોટી છે. આવો શબ્દ મહારાજે પ્રથમના 63માં કર્યો. એવી રીતે મૂળાક્ષરનું રૂપ પણ મહારાજ કે કોઈને નજરે આવતું નથી, કારણ કે એનું પણ મૂર્તિ અતિશય મોટી છે. આ વાતની છણાવટ બાપાશ્રી રહસ્યાળમાં કરી છે કે
જેમ લોયાના બીજા વચનામૃતમાં, પ્રથમના 64માં વચનામૃતમાં સૂર્ય, અગ્નિ, વરુણ, મૂળ માયા, યાદિક સર્વે મનુષ્યના જેવડા, માણસ જેવડા છે. મહારાજે કાર્યાણીના 8મામાં પણ કીધું કે સગુણ રૂપે તો ભગવાન પુરુષોત્તમ ભગવાન અતિશય મોટા થકા પણ અતિશય મોટા છે. આ નિર્ગુણપણે તો સૂક્ષ્મ થકી પણ અતિશય સૂક્ષ્મ છે. તો કોઈને પ્રશ્ન થાય કે બેને રૂપને ધરનારું ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે? મહારાજ કે આ પ્રત્યક્ષ ઋષિરૂપ જે જણાય છે મનુષ્ય જેવા, એ જ એમનું મૂળ રૂપ છે. અને સગુણ નિર્ગુણ રૂપ તો એમના અલૌકિક ઐશ્વર્ય છે. એટલે મહારાજ મધના 42માં કીધું કે ભગવાન પુરુષોત્તમ ભગવાન સગુણ પણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે કહેતા અક્ષરધામના ભેદ છે. એટલે મહારાજ કે જેવડા છે તેવડા કહેતા પોતાના તેજે સહિત કોઈની મૂર્તિ મહારાજ કે મોટી નથી, મનુષ્ય જેવી જ છે. બાપાશ્રી આ સમજાવ્યું. બાપાશ્રી જે આ બધા ખુલાસા જે અદ્ભુત કર્યા છે એ અદ્વિતીય છે. શ્રીજી મહારાજની ઈચ્છાથી જેમ છે તેમ બાપાશ્રી યથાર્થ સમજાવી દીધું. આપણા મનુષ્ય માત્રના, જીવ પ્રાણી માત્રના પરમ ભાગ્ય છે શ્રીજી મહારાજ બાપાશ્રીને મોકલ્યા ને આ બધી સુંદર છણાવટો થઈ. તો આ પ્રથમના 72માં વચનામૃતમાં હજી બીજા 2 પ્રશ્નો બાકી છે, તો એને અત્યારે નહીં લેતા નેક્સ્ટ ટાઈમ લઈશું. સમય થઈ ગયો છે, તો આટલું કહીને વચનામૃત અહીંયા અધૂરું છે પણ પૂરું કરીને આ સૌ સભામાં બિરાજિત સર્વે હરિભક્તો, સંતો, મુક્તોના આશીર્વાદની અપેક્ષા સાથે સૌનો રાજીપો ઈચ્છીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. વચનામત ગઢડા પ્રથમનો 72મો વચનામત ગયા વખતે થોડું અધૂરું હતું, એને આગળ લીધું. એમાં ખાસ ગરીબને દુભાવવાની એના વિશે વાત કરી. અને શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું કે કોઈ દુષ્ટમતીવાળા જે હોય એ મારે તાડન કરે તો પણ સહન કરવું, અને એનો ગુંડું થાય એવો સંકલ્પ ન કરો, એનો હિત થાય એવો સંકલ્પ કરો. એટલે આવી રીતે જે એટલે એ હાયર લેવલ થયું એનાથી પણ એમ. અને છાંદોગ્ય ઉપનિષદમાં એક વાત કરેલી છે, એમાં એવું કીધું છે કે તડકો તીવ્ર તપે તો સૂર્યની નિંદા ન કરો. સામાન્ય રીતે આપણે તાડન કરવું, દુભાવવા, એનું મૂળ તો પાછું નિંદામાં જ છે, અંદરથી ક્યાંય કેમ એવું. એટલે એ ઉપનિષદમાં એવું કીધું કે તડકો તીવ્ર તપે તો સૂર્યની નિંદા ન કરો, વાદળ મુશળધાર વરસે તો વાદળની નિંદા ન કરો, પ્રતિકૂળ ઋતુઓ થાય, ઋતુઓ પ્રતિકૂળ થઈને ઊભી રહે તો ઋતુની નિંદા ન કરો. એ આ પ્રકૃતિના બધા જે છે એની વાત કરી. એટલે જે અધિદેવ જે કહેવાય છે ને દુઃખ હોય એમ, લોકોની નિંદા ન કરો, પશુઓની નિંદા ન કરો, જીવ પ્રાણી માત્રની નિંદા ન કરો. એટલે નિંદા ન કરવી, દુભાવવા નહીં, એ વાત માત્ર મનુષ્ય પૂરતી નથી રહેતી, પણ આ આખું જે બધું આપણી આજુબાજુ જે કંઈ છે એ કોઈની પણ નિંદા ન કરો, કોઈને પણ દુભાવો નહીં. એટલે આવી રીતે વાત કરી છે. અને પછી એવું કીધું સર્વેમાં પોતાને જુઓ. કહેતા આપણે પોતાની જાતને કેટલો પ્રેમ કરીએ છીએ, આપણે આપણી જાતની નિંદા નથી કરતા, તેમ બીજા માટે પણ એવું રાખવું એમ. એટલે આવી એમાં વાત કરી. અને હજી આગળ એમ કહે છે કે સર્વેમાં ઈશને જોવો એમ, કહેતા ભગવાનને જુઓ. એટલે આમ જોવા જાઓ તો 3 ચરણ થયા. કોઈને દુભાવવું નહીં, એ આપણે દુભાવે તો એનો હિત થાય એવો સંકલ્પ કરો, એ એનાથી ઉપરનું સ્ટેપ. અને એનામાં ઈશ જો આટલું બધું કરે છતાં પણ એનામાં ભગવાનનું દર્શન કરવું, એ તો 3જું સ્ટેપ. એ બહુ અઘરું. અને કાર્યાણીના પહેલા વચરાતમાં મહારાજે સિદ્ધ દશાની વાત કરી. એમાં એવું કીધું સ્થાવર જંગમ, જ્યાં જ્યાં નજર જાય ત્યાં ઈશ્વર ભાસે, ભગવાન દેખાય. એટલે આ જે દુભાવવાની વાત, આ નિંદા ન કરવાની વાત, આમ જોવા જોઈએ તો મૂળમાં તો ત્યાં આવે કે જો સર્વત્ર ઈશ્વરનું દર્શન થાય, ભગવાનનું દર્શન થાય તો એનાથી બચાય. અને આ સ્થિતિ એટલે અનાદિમુક્તની સ્થિતિ. એટલે આ ફરીને આવીએ તો આમ જ થાય. આ વસ્તુ એવી છે. એટલે ખૂબ સરસ વાત કરી ગરીબોને દુભાવવાની એના વિશે. અને મહારાજનો જે મહિમા,
બે રીતે કે એના ચરિત્રમાં સંશય ન થાય અને બીજો તત્વે કહીને જે ભગવાનનું સ્વરૂપ છે એ ઉપર પણ ખૂબ સરસ વાત રાજભાઈ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી શ્રી રાજભાઈને. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન સાંભળીશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી અને આપણી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. તારે 14 ક્યાં જાણવા? તો આપણો આ દેહ છે. આપણા દેહમાં 10 ઇન્દ્રિયો છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. એ 5 ઇન્દ્રિયો છે. એ 5 ઇન્દ્રિયો પંચ વિષયને ભોગવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એ 5 ઇન્દ્રિયો 5 વિષયમાં લોણેલું ભાઈ. શબ્દમાં, સ્પર્શમાં, રસમાં, ગંધમાં ચઈને સાહેબ ન મળાય. જેમ વાક, પાણી, પાત, પાણી, પસ્ત કર્મી જીવ છે એ બધા વિષયમાંથી નીકળી જાય. અને 4 અંતરાકરણ છે, મન, બુદ્ધિ ને ચિત્ત. એ અંતરાકરણ પણ ભગવાનની મૂર્તિના બીજા ઘાટ સંગો મેળવી જાય બધા. કોઈ વિષયની વાસના ન રહે, કોઈ વિષયની ઈચ્છા ન રહે. તારે એ 14 લોકમાંથી દુઃખો થયો. આ દેહમાં જે ઇન્દ્રિયો અંતરાકરણ છે એને જીતી દીધા. વિશે પાછા વાળ્યા ત્યારે એ 14 ઇન્દ્રિયો, 4 અંતરાકરણ 10 ઇન્દ્રિયો, એ 14 ઇન્દ્રિયો જીતી જાય ત્યારે એના કઈ વાસના ન રહે. અને એના ઉપર મહારાજ રાજી થઈ પોતાના ધામમાં લઈ જઈ અને મૂર્તિનું સુખ આપે છે. બાકી આ લોકમાં આપણા ઇન્દ્રિય અંતરાકરણને નિયમમાં રાખવા અને મહારાજનું ઇન્દ્રિય અંતરાકરણ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવા. એ મહારાજનો મોરાનો એ સિદ્ધાંત છે. આપણે એવા સ્વામિનારાયણ ભગવાન સર્વના મેરા સર્વને સુખદાતા સર્વના નિમતા છે. તો એ મહારાજ વિના બધી સ્થિતિ આવી. સ્વામિનારાયણ